ગાઈસ આપણે પાર્ટીના ઘેરથી ઓર્ડર પટાવીને હવે નીકળી ગયા છે આપણે ઘર તરફ. આપણે માનસી હોટેલ આપણે કોફી પણ પીધી અને હવે જઈ રહ્યા છે આપણે ઘેર. કેમેરા ચાર્જિંગ મેળવવાનું બાકી છે અને આપણે અત્યારે બજારમાં છીએ. મેન કોઈનું ટોકી જોડે આપણે રેલવે સ્ટેશન પહોંચવા આવ્યા છીએ. મહાદેવનું મંદિર આવી જાય. જય મહાદેવ. તો ગાઈસ આ પોસ્ટ ઓફિસ છે. આપણે રાતના વાગ્યા છે 12 વાગવા આવ્યા છે. રાતના 12 વાગવા આવ્યા છે અને સુમસામ રસ્તો બજાર બધું બંધ થઈ ગયું છે. મેન તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આજે છે ગજ્જુ મારા જોડે. ગજ્જુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય કૃષ્ણ. તો ગાઈસ ગજ્જુ કાલે ગયા હતા એના મામાના ઘેર ડીસા એમના કુપટનો મેળો હતો, ત્યાં કન ફરવા ગયા અને દર્શન પણ કરવા ગયા હતા. અને આજે મારા જોડે એક ઓર્ડર છે, ત્યાં રાસ ગરબામાં જવાનું છે. બેઠક છે મોતીસા દરવાજા. અને કાલે હતું આપણે ગણેશ સ્થાપના આપણે છાપી, એ પટી ગયું. આજે જે છે રાસ ગરબા એ કાલ જાણ જશે વડગામ. તો વિડીયો સાથે બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આપણો સમય થઈ ગયો છે ખાવાનો અને આપણે ખાવા બેઠા છે જમવા માટે. અને મૂન ગજ્જુ જમવા બેઠા છે, આશી પણ જમવા બેઠી છે. પણ આશી અત્યારે કહે છે કે મારે અત્યારે ઉતારવું નથી, નહીં ધોઈને આવી નથી એટલે. અને આશી બનાવે છે ત્યાં હળગુડો અને બટાકાનું શાક. સરગુડો અને બટાકાનું શાક બનાવ્યું છે. અને ગજ્જુ કેવું બન્યું? સારું બને? ગજ્જુ નહીં ખાતો તો ખાય. ગજ્જુ નહીં ખાતો તો પણ આજે હળગુડો ચાહીને ખાય છે. અને એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ તૈયાર કરવાનો છે. ટાઈમ થઈ ગયો છે, મારે પણ ઓર્ડરમાં જવાનું. એટલે આજ સાંજે ઓર્ડરમાં છે, પણ એની પહેલાં આપણે એક કેસેટ બનાવવાની છે. અમારે એક પાર્ટીની એમને અર્જન્ટ છે, એટલે આજે કેસેટ બનાવીશ ને કાલે એનો આલ્બમ બનાવવાનું ચાલુ કરીશ. તો વિડીયો સાથે બની રહેજો. આજે ફૂલ ડે વેડિંગ બ્લોગ. એને કેમેરો લઈને અહીંયા, આ કેમેરો એનો છે, એ ઓર્ડરમાં જવાનો છે હજુ. અને અત્યારે અમારો અહીંયા ફૂલે અહીંયા રાસ ગરબા છે. આ હરેશ છે, આ હરેશભાઈ છે, મૂર્તિના પપ્પા છે. તો ગાઈસ આ છે મૂર્તિના જવાન છે વડગામ જાન. આ મૂર્તિના પપ્પા છે, મૂર્તિના સામે. તો ગાઈસ આપણે પાર્ટીના ઘેરથી ઓર્ડર પટાવીને હવે નીકળી ગયા છે આપણે ઘર તરફ. આપણે માનસી હોટેલ આપણે કોફી પણ પીધી અને હવે જઈ રહ્યા છે આપણે ઘેર. કેમેરા ચાર્જિંગ મેળવવાનું બાકી છે અને આપણે અત્યારે બજારમાં છીએ. મેન કોઈનું ટોકી જોડે આપણે રેલવે સ્ટેશન પહોંચવા આવ્યા છીએ. મહાદેવનું મંદિર આવી જાય. જય મહાદેવ. તો ગાઈસ આ પોસ્ટ ઓફિસ છે. આપણે રાતના વાગ્યા છે 12 વાગવા આવ્યા છે. રાતના 12 વાગવા આવ્યા છે અને સુમસામ રસ્તો બજાર બધું બંધ થઈ ગયું છે. મેન તો ગાઈસ આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. આ છે આપણું રેલવે સ્ટેશન અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘેર. વિડીયો સાથે બની રહેજો, મજા આવશે. વિડીયો સાથે બન્યા રાતના વાગી ગયા છે 12. આપણે કોફી પીધી માનસી હોટલે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘેર. આપણે રાતના 11 વાગી ગયા છે. આપણે નાળું આવી ગયું આથી આપણે રેલવે ગરનાળા.
આજે રેલવે ગરનાળાના આ નવો મોલ બનાવ્યો છે. તો ગાઈસ આ છે કન્નાડું નાડું. આપણે નાળામાં આવી ગયા છીએ. તો ગાઈસ રાતનો ઓર્ડર કરવો સહેલો નથી અને આપણે ઓર્ડર આખરે કોઈ એટલા બધા ઓર્ડરો નથી મારા જોડે. મેં ખાલી 2 વિડીયો શૂટિંગના ઓર્ડરો લીધા છે, વ્યવસ્થિત ભાવમાં લીધા છે, કંઈ એટલું બધું હાઈફાઈ નથી કર્યા. તો ગાઈસ આપણે ઓર્ડર પટાવીને આવી ગયા છે ઘેર. અને આપ સૌ જાણો જ છો કે ઉનાળાની અંદર ઓર્ડર કરવો સહેલો નથી. ગરમીના કારણે કેમેરા બહુ હીટ મારે છે અને તકલીફ પણ બહુ આવે છે શરીરની અંદર. આપણા શરીરને પણ તકલીફ આવે છે. અમને મજૂરી મળવા કાંઠા છે અને ઓર્ડરો આવે છે ખૂબ. અને એક જ તારીખ આવે છે. દરેક સમાજની અંદર આપણે જોવા જઈએ ને તો સિઝનની અંદર વધારે 1 તારીખ વધારે લાવે છે. હવે માણસો કરવા બહુ કાંઠા અને હવે આપણે આવી ગયા છે ઘેર. તો એ છતાં કંઈ વાંધો નથી. આપણે એક દિવસમાં 2 ઓર્ડર કરી શકીએ છીએ અને કરીએ છીએ. આજે 2 ઓર્ડર હતા. મેં 2 જગ્યાએ એક માણસ મોકલ્યો હતો, એક જગ્યાએ, અને એક બાજુ હું પોતે હતો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી ગુડ નાઇટ.